ધાંગધ્રામાં 2,11,70,206નો ઇંગ્લિશ દારૂનો તથા બિયરના જથ્થાનો નાશ કરવામાં આવ્યો। સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રામાં આજે પોલીસ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ધાંગધ્રા સિટી અને તાલુકા પોલીસ સ્ટેશનના વર્ષ 2025-26 દરમિયાન નોંધાયેલા ઇંગ્લિશ દારૂના ગુનાઓમાં જપ્ત કરાયેલા મુદ્દા માલનો કોર્ટના આદેશ અનુસાર નાશ કરવામાં આવ્યો। આ કાર્યવાહી નાયબ પોલીસ અધિક્ષક જેડી પુરોહિત, એસડીએમ ઈશિતા મેર, પ્રોબેશનરી નાયબ પોલીસ અધિક્ષક પીએન પટેલ, મામલતદાર તેમજ નશાબંધી અધિકારીની હાજરીમાં ધાંગધ્રાના બાલા હનુમાન મંદિર પાછળ આવેલી ખરાબાની જમીન ખાતે કરવામાં આવી હતી। ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એનએચ ચુડાસમા અને ધાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કેડી જાટના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી સંપન્ન થઈ હતી। ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનના 41 ગુનાઓમાં જપ્ત કરાયેલી 67,548 દારૂની બોટલો અને 10,141 બિયર ટીન સહિત કુલ ₹1,97,00,000થી વધુનો મુદ્દામાલ નષ્ટ કરવામાં આવ્યો હતો। જ્યારે ધાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનના 17 ગુનાઓમાં જપ્ત કરાયેલા દારૂ અને બિયરની 5,633 બોટલો, જેની કિંમત ₹14,58,000થી વધુ થાય છે, તેનો પણ નાશ કરવામાં આવ્યો। આમ બંને પોલીસ સ્ટેશનોને મળી કુલ ₹2,11,70,206નો ઇંગ્લિશ દારૂ તથા બિયરના જથ્થાનો મુદ્દામાલ કાયદેસરની કાર્યવાહી હેઠળ નષ્ટ કરવામાં આવ્યો હતો। બ્યુરો રિપોર્ટ દિનેશ ગામવા સાથે ઋતુલ કુમાર ધામેશા, ધાંગધ્રા।